ગુજરાતની એક ગોડ મધર કે જેના નામથી ભલભલા ગેંગસ્ટર્સ ધ્રુજતા હતા. આ એ જ ગોડ મધર છે કે જેમણે પોતાના પતિની હત્યાનો બદલો લેવા 14 લોકોની હત્યા કરાવી. અને આ 14 લોકો ગોડ મધરના શંકાના દાયરામાં હતા. અમે જેની વાત કરી રહ્યા છીએ તેના પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ વાત પોરબંદરની છે. અને એ ગોડ મધરનું નામ સંતોકબેન જાડેજા. આ એ જ સંતોકબેન જાડેજા છે કે જેમના પર 14 લોકોની હત્યાનો આરોપ લાગ્યો હતો. અને તેમને શંકા હતી કે આ 14 લોકો તેમના પતિની હત્યામાં સામેલ છે. તેમના પતિનું નામ હતું સરમણ જાડેજા. તે સમયે સરમણ જાડેજાનું નામ ખૂબ મોટું હતું. અહીંનો સમગ્ર વિસ્તાર તેનાથી કાપતો હતો. સંતોકબેન જાડેજા ત્યારે ગૃહિણી હતા. તેઓ ઘરકામ જ સંભાળતા હતા. એક રિપોર્ટ અનુસાર 1986માં સરમણ જાડેજાએ ગુનાની દુનિયા છોડી દીધી અને ઈમાનદારીના રસ્તે ચાલ્યા. પરંતુ ઇતિહાસે પીછો ન છોડ્યો. તેમના જૂના દુશ્મનો તેમની ફિરાકમાં જ બેઠા હતા અને મોકો મળતા જ સરમણ જાડેજાને ગોળીઓથી વિંધી નાખ્યા. ત્યારથી એવું કહેવાય છે કે સરમણ જાડેજાનો અંત અને સંતોક જાડેજાનો ઉદય. સરમણ જાડેજાની હત્યા પછી અમુક મહિનામાં જ પિતાતુલ્ય એવા જેઠનું અવસાન થઈ ગયું. આ સમયે સંતોકબેન જાડેજાએ જ ગેંગ અને ધંધો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. આ અરસામાં તેમણે સૌથી પહેલા વિચાર્યું કે તેઓ પતિની હત્યાનો બદલો લેશે. સંતોકબેને હથિયાર ઉપાડ્યા અને પતિની જૂની ગેંગ ફરી એકત્રિત કરવાનું શરૂ કર્યું. બાદમાં ગેંગની મદદથી 14 લોકોની હત્યા કરી નાખી કે જેના પર તેમને પતિ સરમણ જાડેજાની મારી નાખવાની શંકા હતી. આ ગોડ મધરનું રાજ લગભગ એક દશકા સુધી ચાલ્યું હતું. પરંતુ 90ની સાલમાં કંઈક ચૂક થઈ અને તેમની ધરપકડ થઈ. પોરબંદરમાં આજે પણ આ નામ ગુંજતું રહે છે.